सदगुरु हम पे निवाजियो दीनो यम मरबोल अज शीतल छाया गुरुदेव की हो जोन कर मेरो हंस किलो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु पूर्णिमानी पावन सवार गुरु पूर्णिमानो पावन दिवस धन्य हशे ये धरतीनो प्रथम दिवस भगवान वेदव्यासनी समग्र भारतवर्षना ऋषिओए पूजा करी हशे। ત્યાંથી આપણને મળેલી એક પરંપરા જેને વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એવું નામ આપવામાં આવ્યું છે। ગુરુ આધ્યાત્મિક ગુરુ વ્યવહારિક અને ગુરુ ભૌતિક આ ત્રણ દર્શન છે મિત્રો। ઘણીવાર બુદ્ધિજીવીઓની નજરમાં એવું લાગતું હોય છે કે શું છે આ હજારો માણસો એક આપણા જેવો લાગતો સામાન્ય લાગતો માણસ ફેર ખાલી એટલો છે કે એને ભગવા પહેર્યા છે અથવા આશ્રમ લઈને બેઠો છે એના પગમાં જઈને આળોટવાની આ પરંપરા શું છે એવું શું આપ્યું છે એને। કારણ કે જેમ 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 માણસની વૃત્તિ અને બુદ્ધિનો વિકાસ થતો ગયો છે એમ એમ ક્યાંક એ શ્રદ્ધામાંથી ઢકતો ગયો છે। એની પાસે બધા પ્રમાણો હોવા છતાં ભજન શું કરી શકે, સદગુરુ શું કરી શકે। અનેકો વખત મેં જ આપને યાદી કરાવી છે, ક્યાંક બોલ્યો છું કે આપણો દીકરો આપણા જેવો હોય, આપણા જેવો ચહેરો મોરો આ બધું જ હોય તો ये समाज दुनिया बायोलॉजी साइंस आ બધું સ્વીકારે કે ભાઈ તમારો દીકરો છે। પણ સાહેબ એ હજારો માણસોની વચ્ચે થઈ નીકળે નહીં સીતારામ એમ બોલે અને ખબર પડી જાય કે આ ગુરુનો શિષ્ય છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા એની સામે આપણને વાંધો નથી, પણ તમને બતાવ્યું કોણે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે? કોણે બતાવ્યું? તો એ સદગુરુ કેવો છે એ તો મેન તમે નક્કી કરેલું છે કે આ ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા આ મને તમને કોઈએ કીધું। પણ જ્યારે એ પુરુષને પૂછો કે ગુરુ એટલે વાસ્તવમાં શું છે તો એ તમને એમ કે चैतन्यम शाश्वतम व्योमातीतम निरंजनम नाद बिंदु कलातीतम तस्मै श्री गुरुवे नमः। આપણે તે પરંપરા છે નાદની અને બુંદની। નાદ પરંપરા એને કહેવામાં આવે છે કે જે મહાપુરુષોએ તમારા કાનમાં મંત્ર આપ્યો હોય એ મંત્ર દ્વારા તમે દીક્ષિત થયા હો એટલે તમે એના નાદના અધિકારી છો, એના નાદના સંતાન છો। અને જો તમે એની પરંપરામાં વંશ પરંપરામાં જન્મ્યા હો તો તમે એની બુંદ પરંપરામાંથી છો। ખેર એ વાતો તો બહુ ગહન છે, પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુના ગુણ ગાવા માટે બેઠા છીએ। આપણે કોઈને આપણે અનુભવ કરવાની કદાચ આપણી ઉપર કૃપા હોય। ગુરુ મહારાજ મૂળદાસ બાપુએ ઘણી વાર લખ્યું છે અને ઘણી વાર કીધું છે કે એકાદ તો અનુભવ કહો
કે તમો યમોને ક્યાં મળ્યા તા એ ખ્વાબોની દુનિયામાં ખોજ કરો કે વાલમ વિસામે આપણે ક્યાં વીર મ્યાતા. આપણે પહેલી વાર મળ્યા છીએ, આપણે આ પહેલી વાર આવ્યા છીએ આ દુનિયામાં, આ જગતમાં પહેલી વાર આપણે આવવાનું બન્યું છે. તો તમે એકાદો અનુભવ એવો તો કયો કે આની પહેલા આપણે ક્યાં મળ્યા હતા. આપણને ખબર નથી. હા, સદગુરુને પૂછો તો સદગુરુને ખબર છે કે આપણે ક્યાં મળ્યા હતા, અને આપણે એને પહેલા ક્યાંક મળી ચૂક્યા હતા. એટલા માટે જ એણે આપણને ગોતી લીધા છે. બધા એમ કહેતા હોય છે કે મેં ગુરુ ગોતી લીધા. ગુરુને આપણે નથી ગોત્યા હોતા, ગુરુએ આપણને ગોત્યા હોય છે. એને ખબર હોય છે કે મારી ચેતનાઓ જેમાં રમે છે, મારી સુરતાઓ જેમાં રમે છે, એ આત્મા અહીંયા ભટકે છે, અટકે છે, ક્યાંક તૂટે છે. અને આપણે પછી આકાશની સામે જોઈ, અને આપણે ઘણા બધા મહાપુરુષોને જોયા છે કે કોઈ વંદના કરે, સ્તુતિ કરે તો એ આકાશની સામે જોતા હોય છે. તો આપણને એમ થાય કે આકાશમાં પ્લેનવાળાએ એમ નથી કીધું કે મને ભગવાન ભેગા થયા. ચંદ્રયાનમાં જાનારાએ નથી કીધું કે મને ભગવાન મળ્યા. મંગલ ગ્રહ ઉપર યાન લઈને પહોંચેલા એમ નથી કીધું કે ત્યાં કોઈ બીજો લોક છે. અને છતાં આપણા સંતો એમ કે છે, હે સખી સ્વયંવર હે રચાણો ગોરાજીના દેશમાં. એવો કયો દેશ છે કે જે આવું થાય છે? એ કયો મલક છે? એ મલક આ પૃથ્વીથી આગળ છે, ક્યાંય બહાર છે? આનાથી ક્યાંય વિશેષતમ જઈને એને મળવું પડે છે? એવી કોઈ પ્રોસિજર છે? અથવા તો એવું કોઈ ગામ છે કે ત્યાં જઈને આવો મલક હોય ને ત્યાં આવી જ વિધિ થતી હોય, વિધિ વિધાન થતા હોય? ના, એ મલકનું નામ છે સદગુરુનો દેશ. સદગુરુનો દેશ એ છે કે જ્યાં ગુરુએ આપેલા મંત્રોનું ગાન એ શ્રદ્ધા દ્વારા, અને એ મેન તમે કર્યું છે એવું નથી. આગમનો ભાખનારો મહાપુરુષ, સ્વયં શિવનો શિષ્ય એટલે પંડિત દેવાયત, એને પણ કેવું પડ્યું, એને પણ કીધું. અને એને જ્યારે ખબર પડી કે હું જે માનતો તો એ ગુરુ નથી, ત્યારે શરણાગતિથી, હાવ શરણાગત ભાવ, એના શરણમાં બેસીને એને કીધું, ગુરુ વિના પાર કોણે પાયો, હે પૃથ્વીના માલિક. પૃથ્વીનો માલિક આ વિશ્વમાં કોઈ હોય તો એ માત્ર સ્વયં શિવ છે. અને શિવ એટલે જ સદગુરુ. જ્યારે આપણને જે મહાપુરુષ જે પરંપરામાંથી મળ્યો છે, જે સંપ્રદાયમાંથી, જે ઉપાસનામાંથી, જે વૈરાગ્યમાંથી, જે પથ ઉપરથી ગુરુ મળ્યો છે, એ ગુરુ રોજ કદાચ આપણે એને માણસ તરીકે સ્વીકારીએ. ઘણા એવું કહેતા હોય છે કે આ ગુરુ બની ગયા, બધા ગાડીઓ લઈને ફરે છે. એ નથી ફરતા, એ નથી ફરતા. ક્ષમા કરે, જેને શંકા પડતી હોય એ બધા ક્ષમા કરે. કારણ કે એણે એ ગાડીઓમાં એટલે ફરે છે, એ હજારો માણસોને એટલે જમાડી શકે છે કે એણે એના ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ્યો છે. આપણી જેમ ગુરુની વાતોમાં શંકાઓ નથી કરી. ગુરુ મહારાજ અસંખ્ય વખત મૂળદાસ બાપુ એમ કહે કે આ ગુરુનું માને છે, ગુરુને માને છે. આ બધા ગુરુને માને છે, ગુરુનું માને છે. આ પ્રદેશમાં તો એ જઈ શકે જે ગુરુનું માને. અને ગુરુનું માનનારા અને ગુરુનું કીધું કરનારા એ તો આ દુનિયામાં અમર છે. એ જ પુરુષો સમાજને નડે, અને સમાજને નડ્યા પછી આખો કટોરો અફીણનો પી અને ગુરુના ખોળામાં સૂઈ અને પરમપદને પામી શકે. એ તો આ વિશ્વમાં એક હોથી પામી શકે, બીજાનું કામ નથી.
ये खेल ये अटपटा, रवि बाण त्रिकम मुरार किम। अरे 18 વર્ષની ઉંમર નહોતી થઈને વેલડામાંથી ઉતરેલી અમરમાં કહે છે એ આપણને હજી નથી સમજાડું. આપણે સમજવા મથીએ તો એ અમર આપણને શું કહે, એ કોણ તો જાણે, એ કોણ તો જાણે માયલો, એ નાથજી જાણે મારી હાલ રે ફકીરી, બીજું કોણ તોર જા. કારણ કે કાચના મોતીડા હે મારે તો એ હીરા કરીને માનવા. અજયા ઢારે વરણમાં મારો આ હીરલો ફરે, આ દાતા દેવંગી વિનાની વાતો કોણ તોર જા. કોને ખબર છે? આજ સુધીના કોક સાક્ષરો, કોક વિદ્વાનો, કોક તપસ્વીઓ તો તપાસ કરો કે અમરની એવી વાત કઈ હતી કે એ માત્ર દેવીદાસ જ જાણે. કોઈ પણ મહાપુરુષોએ શરણાગત ભાવે કીધું કે આ તો મારો ગુરુ જાણે, બીજાને ખબર પડે. કેમ ભાઈ? આજ આપણે ઘણા ગંગા સતી અને પાનબાઈના ભજન એને આપણે ગાઈ છીએ, એને ઉપાસીએ છીએ, વંદના કરીએ, પણ કોક દીક એને જઈને પૂછ્યું તમે કે આ શેની રમત માંડી છે? ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે જ્યારે ગુરુ અને શિષ્ય અને ગુરુના વિશ્વાસની વાતો કરી રહ્યો છું એટલે મને આ કહેવું બહુ ગમે છે. કોક દીક એથિકથી તમે જુઓ, કોક દીક ગણિતથી જુઓ તો તમને ખબર પડે. જીવનની રમતના પાના કેટલા? 52. તમારા ગંજીફતાના પાના 52. તમારી વર્ષની, તમારા શરીરની ઉંમર 52 થાય એટલે બધા એમ કે વનમાં વ્યાયા. શું કામ ભાઈ? ગવર્મેન્ટ રિટાયરમેન્ટ 8 વર્ષે કર્યું છે તો 52 કેમ આમ? હા, એ 52 એટલા માટે છે કે એમાં વિજય એ થાય કે જેણે 3 એકા 3 સદગુરુના વચનને, ગુરુ મંત્રોને માન્યા હોય ને એ વિજય થાય. એટલે ગંગા સતીના તમામ ભજનો એની સંખ્યા 52 છે. વિનર એને કહેવાય કે જેની પાસે 3 એકા હોય. 52 ભજનનો જવાબ પાનબાઈ 3 ભજનમાં આપે. અને સાહેબ, જીવનમાં રમવા માટેના, જીવન જીવવા માટેના ગુરુના મંત્રો છે એ 7 છે. એટલે કહલસંગ ભગતના 7 ભજનો આ પરંપરા છે. ક્યારેક સમજવા જેવી છે. બધે તમે જુઓ તો ગુરુનું માનનારા અથવા તો ગુરુની પાછળ પાગલ થનારા એના આપણે ઇતિહાસો ગાઈ છીએ. એવો ગુરુ તમે જોયો છે કે એણે કંઠી પહેરાવ્યા પછી મળ્યો ન હોય? કંઠી અચાનક પહેરાવી હોય, એનો આત્માનો ઢાળ ભજન તરફ જોઈ, એનો ભાવ ભજન તરફ જોઈને એને કંઠી પહેરાવી હોય. એવો ભગત એ ગામમાં થઈ નીકળવાનું બને અને સદગુરુ ભાણ સાહેબ એમ કે અહીંયા આપણે એક ઓલું ભગતને કંઠી બાંધી હતી કે હા બાપુ અહીંયા છે. એ વાત બહુ જાણીતી છે, પણ હું એ ગુરુ શું છે? ચૈતન્યમ શાશ્વતમ વ્યોમાતીતમ નિરંજનમ. શું કામ? સાહેબ, અહીંયા કદાચ ગુરુએ કીધું હોય કે માથું દઈ દે તો દેનારા શિષ્યો તમે જોયા હશે, પણ આગેથી આવતો એ દેહી ભરવાડ ભાણ સાહેબને એમ રાડ પાડીને એમ કે હવે એક પગલું જો તમે ભરો તો તમને રામ દુઆય છે, અને ત્યાં સમાધિ લઈ શકે એ આ દેશનો ગુરુ લઈ શકે. એટલા માટે ચૈતન્યમ શાશ્વતમ વ્યોમાતીતમ નિરંજનમ
નાદ બિંદુ કલાતીતમ એવા પરમ તત્વને ગુરુ એ વ્યક્તિ નથી. અને ઘણીવાર આપણે ભૂલ કરી લેતા હોઈએ છીએ કે ગુરુને વ્યક્તિ માની લઈએ છીએ. જેમ અમે ચારણી સાહિત્યની પરંપરામાં કહું કે ચારણ જેમ તત્વ છે એ વ્યક્તિ નથી, એમ ગુરુ એ તત્વ છે, પરમ ચૈતન્ય છે, એ કોઈ વ્યક્તિ નથી. અને એને જ્યારે આપણે વ્યક્તિ માની લઈએ છીએ ત્યારે ઘણા બધા સંતોના ભજનો ગાવા બેહું, પ્રીતમ સાહેબ હોય કે જીવણ હોય, એ બધાને ગાવા બેહી તો કદાચ એવું કહું કે એક તરફ સંસ્કૃત સાહિત્યની ગુરુની વંદનાઓની રૂચાઓ રાખો અને એક તરફ આપણી ગ્રામ્ય સંસ્કૃતિના આ ભજનોને રાખો. સાહેબ, એક પણ પલ્લું ઊંચું કે નીચું ન દેખાય તમને. એ ગુરુ તત્વ છે, એ પ્રદેશ છે. ત્યાં જવા માટે ઘણા બધા સવાલો હતા કે ગુરુના દેશમાં જવા માટે. ગુરુ મહારાજ મૂળદાસ બાપુએ લખ્યું હતું ને મને એક કડી એની યાદ આવે છે. એમાં એમણે લખ્યું છે કે ગુરુ ગમવાળાઓ ને ગરજ કોઈની નથી હોતી, એના હુકમે જે હાલે કસર એને કાંઈ નથી હોતી. પ્રેમ ના યવાના મોહબત ખપે આચરણમાં, ખપે આચરણમાં, ખાવિંદ ના ખોળે એ ખેલી રેવું સ્મરણમાં. ખલકનો ખજાનો છે ગુરુના શરણમાં, ગુરુના શરણમાં, ખાવિંદના ખોળે એ ખેલી રેવું સ્મરણ. પણ એનો મલક ઘણા બધા ભજનો ઘણા સંતોને સાંભળ્યા છે આપણે. પણ રવિભાણ સંપ્રદાય અમદાવાદ ના બ્રહ્મનિષ્ઠ સંત એટલે નરસિંહદાસજી બાપુ, નરસિંહ બાપુની એક રચના, એમણે જે શબ્દનો ઉલ્લેખ કર્યો છે એમાં તમને એમ થાય, પહેલો તો એ વિચાર આવે કે પુરુષ જ્યારે ભજન લખવા બેસે, દાઢી હોય, મૂછું હોય, અને એમ કે સૈયર સાહેલી, શું કામ આ શબ્દ, શું કામ? ગુરુના ઘરની ભાષામાં વાત કરું તો ગુરુના ઘરે સદગુરુના શરણમાં આ કાયા છે એ સ્ત્રી છે અને આત્મા છે એ પુરુષ છે. એટલે બધી કાયાઓને, જે કાયાની અંદર આપણને માયા હોય, કાયાની અંદર જેને માયા હોય, અને માયા પણ સ્ત્રી છે અને કાયા પણ સ્ત્રી છે. એટલે સદગુરુએ લખ્યું છે અને નરસિંહદાસ બાપુ કહે છે કે સદગુરુના ઘર તરફ જવાનો, એના મલકમાં જવાનો આ એક રસ્તો છે. ચાલો રે શયરો જાય સુન મારે જીરે, સદગુરુ બેઠા આસન વાળી રે. ચાલો રે એ શયરો જાય એ સુનવા હોતી રે, સદગુરુ બેઠા આસન વાળી રે. હિરલા માણેકના આટડા હોતી રે, એ નિત નિત ત્યાં છે એ દિવાળી રે. એ માણેકના છે આટડા હોજ
નિત નિત ન્યાજે હે દીવાની રે ચાલો રે સયરો જાય સૂન માઓજી રે સદગુરુ બેઠા આસન વાની રે એ આ કાયાઓ તમે જે માયામાં છો એ બધી માયા છોડી અને ચાલો સૈયરો જઈએ આપણે શૂન્યમાં. શૂન્યમાં એટલે કયા ગામ? કોઈ પૂછે કે શૂન્ય ક્યાં આવ્યું? જ્યાં તમારી માયા, મોહ, મમતા, મત્સર, અભિમાન આ બધું જ વિરામ પામી અને માત્ર પરમ ચૈતન્યની શરણાગતિ સ્વીકારે એ સ્થાન ઉપર તો કે ન્યા કોણો છે કે ન્યા સદગુરુ બેઠા છે આસન વાળી. અને સદગુરુ બેઠા છે. આ દુનિયાની ભૌતિક માયાને તું છોડી દે. આ કાંઈ તારી હારે નહીં આવે. તને હાચા હીરા, હાચા માણેક એના તો ન્યા બજાર છે. અને બીજી વાત, આ મૃત્યુલોક છે. અહીંયા ઘડી ખુશીનો ફોન આવે કોકનો કે મારે ત્યાં 19 વર્ષ દીકરાનો જન્મ થયો કે આપણે આડો પાડોમાં પેંડા વેચવા માંડીએ. બીજી પળે ફોન આવે કે તમારા પિતાશ્રીનું દેહાંત થઈ ગયું. અહીંયા હરખ પાનબાઈ એટલે લખ્યું છે ને કે હરખ ને શોકની ના આવે હેડકી. હે કાયામાં રહેનાર આત્મા, સદગુરુના દેશમાં પરમ આનંદ, પરમ ચૈતન્ય અને રોજ દિવાળી. હા, ત્યાં કોઈ શોક ને સ્થાન નથી, ત્યાં કોઈ લોભ કે માયાને સ્થાન નથી. એટલે ચાલો રે જઈએ સૈયરો સૂનમાં હોજી રે સદગુરુ બેઠા આસન વાળી રે હીરાને મણેકના એ હાટડા ઓજી રે એ નિત નિત ત્યાં છે એ દીવાની રે. જય હો. અને આપણે બધા તૈયાર થઈ જાય. નરસિંહ બાપુએ અદ્ભુત રચના, એમની જો કે 101 જેટલી રચનાઓ, પણ એમાંથી મને બહુ ગમે. તેને બહુ કોઈ પણ મુમુક્ષ વ્યક્તિને જો સદગુરુ તરફ જવું હોય તો જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એમણે લખ્યું છે, વહમી ઘણી છે વીરા વાટડી હોજી રે એ ચંદર રાખી ચડવું. આહા, વહમી ઘણી છે આ વાટડી ચંદ્ર રાખીને. ચંદ્ર મિત્રો ધ્યાન દેજો, ચંદ્ર ચંદ્ર એટલે શાંતિનું પ્રતીક છે. શાંતિ રાખીને કંઠી બંધાવ્યા પછી ચોથે દીએ જઈને ન કેવું બાપુ હવે તમે કંઠી બાંધી પણ કાંઈ અમને કાંઈ પ્રાપ્ત ન થયું. અમને તેમ કે તમને કંઠી બંધાવશું, તમે એક થાપો મારજો ને ઓડી આવી જાય છે. ભાવલા આવું ન થાય. એટલે ચંદ્ર રાખીને ચડવું, શાંતિ રાખી, સદગુરુના ઘરમાં સદગુરુના એક એક શબ્દની ઉપર વિશ્વાસ રાખીને હાલવું. અને પછી કેમ પાછું હાલવું? ધીમા રે ધીમા ડગલા
માંડજો ચીરે એ સ્થિરતા રાખી એ ઠરવું. શું આપણા સંતોએ આપણા માટે મહેનત કરી છે મિત્રો, આપણા ગુરુજનોએ આપણા માટે શું મહેનત કરી છે, કેટલા અનુષ્ઠાનો, કેટલી તપસ્યાઓ, એમને મળેલો અનુભવ, એમને મળેલી ગેબી ધારાઓ, એમને મળેલા ગહનમાં ગહન રહસ્યો એને આપણને ભજન દ્વારા કીધા કે આ રસ્તે હાલો ફેરું મજા આવી જાય. કે વહમી ઘણી છે આ વાટડી, ચંદ્ર રાખીને ચડવું ધીમા 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 ડગલા માંડવા, અને સ્થિરતા રાખીને. સ્થિરતા સ્થિરતા એને મળે જેણે, આપ બધા ગુરુમુખીઓ સાંભળી રહ્યા છો એટલે એક વાત સ્પષ્ટતા સાથે પહેલા મંત્રને યાદ કરો. ગુરુએ આપેલા પહેલા મંત્રને યાદ કરો, એટલે પહેલો મંત્ર છે એ સ્થિરતા આપી શકે. હાજી, બીજો મંત્ર, ત્રીજો મંત્ર, ચોથો મંત્ર, પાંચમો, છઠ્ઠો અને હાથમો. હાથમાં મંત્ર તો આપણે હાથમાં ન રહી, હા ક્યાં ખોવાઈ જાય એ ખબર ન રહે. દુનિયાથી હલ્પ, દુનિયાથી ક્યાંક પર. હા, પછી આપણે હોઈએ સદગુરુના દેશમાં. અને નરસિંહ બાપુ લખે છે, ખોટા ખર્ચવા નહીં જ્યાં ત્યાં. ખોટા, કારણ કે પાનબાઈ આપણને હિસાબ કરીને આપ્યો કે 21,600 ને રોજ કાળ ખાશે. આ ફાઇનલ છે. તમને એમ થાય કે હું હોઈ જાઉં તો મારા શ્વાસ મારી પાસે રહે, આ બેલેન્સ નથી નેટનું કે તમે ડેટા બંધ કરી શકો. આ બંધ ન થાય. તમે તમારું શરીર હોઈ જાય પણ તમારો શ્વાસ, તમારો શ્વાસ આખો દી બજારમાં ન હમાતો માણસ. ગાડીમાં પાછલી સીટમાં કોક એમ કે મારી સાથે એક ભાઈ છે અને બેસાડે, આઈ એમ ડોન્ટ કમ્ફર્ટેબલ. હું કમ્ફર્ટેબલ નથી. ગાડીમાં ન હમાય, બજારમાં ન હમાય, ભજનમાં ગુરુના શરણમાં જાય ત્યારે આખા સોફામાં ન હમાય. એ રાતે બોલો 3/6 માં હમાઈ જાય. પછી એને પૂછો શું કરતા હતા, હુતા હતા, કોણે હુરાવ્યા ખબર નહીં, કોણે જગાડ્યા એ ખબર નહીં. એ રમતને જાણો છો તો એનો ખર્ચો ઓછો કરવો. હા, એમાં કમાણી કરાય. 21,600 જે શ્વાસ છે એ કમાણી કરવા માટે છે, બગાડવા માટે નથી. વિચાર કરીએ કે કમાણી બુદ્ધિથી કરવી, શ્રદ્ધાથી કરવી કે વિશ્વાસથી કરવી? શેનાથી કરવી છે? બુદ્ધિથી કમાણી કરવી હોય તો તમે કોઈ પણનું સારું ખરાબ નરસું કરી અને કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જહી જસ કરહી તસ ફલ જાકા. તમે કોઈ પણ ધંધો કરી શકો, એમાં કમાણી કરી શકાય. આ બુદ્ધિથી કમાણી થાય. શ્રદ્ધાથી કમાણી કે મારો ઈશ્વર આપે, રામ રાખે એમ રહેવું, દુનિયામાં કોઈને કાંઈ ન કહેવું. આ શ્રદ્ધાથી કમાણી થાય. વિશ્વાસથી એ કમાણી કરી શકે કે 3 ગામના દર ભેટે ડુંગરમાં જઈને આમ બેઠો હોય, કોક આવીને એમ કે ચાય, તો વો પિલાયેગા પિલાયેગા. સાહેબ, આ એની વાતું છે. આ વિશ્વાસની કમાણી છે. અને એટલે જ પુનઃ ગુરુ મહારાજનું એક પદ મને યાદ આવે છે. એમણે લખ્યું છે કે સાધુ આપી શકે, બાકી તમને મને આવડો વિશ્વાસ બીજું કોણ આપે? એ જીવ આવે ન જાય એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ કોણ આપે? એટલે નરસિંહ બાબુએ લખ્યું કે શ્વાસને ખાલી શ્વાસ ન માનતો, એ નીકળે છે ત્યારે શ્વાસ છે,
ભીતર ભરવાના ઉશ્વાસ છે. એ ભીતરના શ્વાસ અને ઉશ્વાસ. આહા, શું આ ભજન મને દલસો ગાંડો કરી નાખી જાય. શ્વાસ રે ઉશ્વાસના એ દોરડા હોજી રે એ સખી તો ચડવાની સીડી. પરમ તત્વ, પરમ ચૈતન્ય, પરમ તારે તાર લગાવવો હોય તો આ દોરડું છે. તારે તો લગાવવાનો એક તાર છે ભલા, પણ તારા શ્વાસ અને વિશ્વાસ. શ્વાસ રે ઉશ્વાસના એ આ દોરડા ઓજી રે એ સખી તો ચડવાની સીડી. અને ઈંગલા પિંગલા, ઈંગલા પિંગલા એની વાટમાં હોજી રે એ વચમાં છે એ શેરી. જાવું છે જે ઈચ્છા. ઈંગલા પિંગલા, હા બધા પ્રાણાયામ કરવા માટે મળે છે સવારમાં. હા, આની બેની વચ્ચે થઈને નીકળવાનું ગુરુના ઘરે જવું હોય તો. નાની એવી જ આમ શેરી છે, નાની. અને આ રે મારગડે એની તો હાલતા હોજી રે એ તારી સુરતા હાવ સૂક્ષ્મ થાશે. પછી તમને કોક એમ કહે છે કે વિશ્વાસ તમે શું મંદિર બંધાયું કે ના? તમારા ઘરે અન્નક્ષેત્ર શરૂ કર્યું કે ના? ગુરુએ તમને દીધું જ છે ઘણું. બોલો માણા કે હા, ગુરુ કૃપા છે, ગુરુ કૃપા છે. અરે યાર, આવડા મોટા નામ વાળા તમે ત્યારે તમને એમ થઈ જાય પહેલા તમે શરૂઆતમાં મોટા થયેલા, ગુરુના ઘરે જઈ અને સોફા મંગાવેલા. ગુરુએ બિચારાએ તમને સોફાની વ્યવસ્થા કરી દીધેલી કે આ હમાતો નથી. પણ પછી ધીમે 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 વિશ્વાસ આવ્યો ને. આ મારગડે નીત હાલતા સુરતા ઈ સૂક્ષ્મ થાશે. પછી જે 25 વર્ષ પહેલા આગળ બેહવાનો હેવાયો થઈ ગયો હોય એ જ ચેલો સાહેબ કોકના ચંપલ પાસે આમ બેઠો હોય. કારણ કે એને ગુરુ કૃપાની ખબર પડે. પછી એને મજા શું આવતી હોય ખબર? પછી આપણને વાત કરે ને દલસુખ તો એ શું કે ખબર? હવે એકલા એકલા મજા આવે છે. શું કામ મજા આવે? નરસિંહ બાપુ લખે છે કે આ રે મારગડે એની તો હાલતા હોજી રે એ સુરતા સૂક્ષ્મ થાશે. અને પછી વિના રે વાજિંતર એ વાજા બધા વાગશે એ હોજી રે અનયંતર યજવાળું ભાસે. પછી સાહેબ જ્યાં જવા માટે એ જંગલમાં બેઠેલો બાવો, એ ધૂણા ઉપર બેઠેલો સાધુ, એ ધૂણા ઉપર સદગુરુ બેઠો હોય, ત્યાં તમે બેટરીને ફાંસ લઈને જતા હતા, ત્યાં તમને કાળી રાતે રસ્તો જડી જાય. સાહેબ આ રસ્તા દેખાડનારો સદગુરુ છે. એ વિના રે પછી તમે બેઠા હો. વચ્ચે મને યાદ આવે છે ભજન, આ ભજનનો કેવો પ્રતાપ છે. રોજ હવારમાં મેર રોજ સવારમાં 5 વાગે ઉઠે, 6 વાગે પરવારે અને હા 5:45 વાગે પાછો વાડીએ હોય. વાડીએ આવીને ભજન ગાતો હોય. વિરાગના પદને વિઘન તો આડા ઘણા કઠણ બંધ કામના કોણ તો કાપે. 8 વાગે સુધી ગાય. 8 વાગે મીરાણી આવે ભાત લઈને અને આગેથી રાડ પડે ને તારા ભજન પૂરા થયા કે હાલ તો હીરાવી લઈ બટકા બે ઈ પાછા 2 જણા પૈયામાં બેન શીરા.
પાછા હાજ સુધી કામ કરે, બે માણા ઘરે જાય, ઘરે જતા રસ્તામાં ચોરો આવે, એ ચોરે બેન ભગત પાછું ભજન કરે. તો જઈને રોટલા ટીપતા હું બે ઠાકરને ભજન કરાવી દઉં અને સંધ્યા ગાતો હોય સાહેબ. હા, ગરબા કિયો સોય નર હાર્યો સિયારામ જી સે ગરબા કિયો સોય નર હાર્યો. આખા દીનો થાક ઉતારે. એમાં એક દીની હવારે એના ઘરવાળીને કીધું, બે કાંડા દૂધ ભર્યા, બે કાંડા. કેટલા? બે કાંડા દૂધ ભર્યા. તક આજ આખી રાત મને ચોહર કરવી છે. એ ગામમાંથી ભજનમાં આવે ને ચા તો પાવે જોઈએ. હા, 4 ભજન પૂરા થાય ને તારે બધાને ચા પાવ. કે હા, ઈ ભજનની હાંજે આવી. પછી બાઈએ પૂછ્યું, કેટલી ચોહર્યું કરવાનો? કે 5 ચોહર કરી અને પછી એક ભજન માથે લટકાનું કરી અને પછી ઉપર વી જવું. જોજો પતિ પત્ની કોને કહેવાય એની વાત કરું છું. ઓલી બાઈનું રૂવાડું નું ફરક્યું સાહેબ. એ કે હા, તે તને જાવું હોય તો એમ કરી દેવું સાહેબ. પહેલું ભજન, પહેલા 4 ભજન, બીજા 4 ભજન, ત્રીજા 4 ભજન, ચોથા 4 ભજન અને 5મી ચોહર હવારમાં 5 વાગે પૂરી થઈ. ત્યાં સુધી ધોલી બાઈ ભજન પૂરા થાય એ બાઈ બધાને ચા પાઈ, બાપા પીજો હો ભાઈ, બીજું મારો બાપ. ચોહર પૂરી થઈ પછી પતિ પત્ની એકબીજાને સામું જોઈ અને એક હાથમાં રામસાગર ને એક હાથમાં મંજીરું ની બોલ્યો કે આજ સુધીમાં કાંઈ તને મારાથી દુઃખ લાગ્યું હોય તો માફ કરજે. ઓહો. ઓલી બાઈએ કીધું એ કે મારા કોઈ પાડોમાં કે આજુબાજુમાં કોઈ ભજન ન કરતું, રોયા તે મને આખી જિંદગી ભજન સંભળાવ્યા, તારું શું દુઃખ હોય? જોજો પતિ પત્ની એકબીજાને કેમ વિદાય આપે છે. મૃત્યુ માંગલ્ય કોને કહેવાય સાહેબ? 5મી ચોહર પૂરી થઈને પછી એને એક ભજન ઉપાડ્યું. વેલડા જોડો ને એ મળવા દલસુખ. એ 5મું ભજન પૂરું થયું. રામસાગર આમ રહી ગયો અને મંજીરું આમ રહી ગયું. એ કલાકારનું નામ પરમારને ભાવિંજા હતું દોસ્ત. હા, આ ભજન એટલે એમણે કીધું કે આરે મારા ગળે નીત હાલતા સુરતા સૂક્ષ્મ થશે અને વિના વાજિંતર વાજા વાગશે. વિના વાજિંતર વાજા વાગ્યા આને કહેવાય. આને આ પ્રસંગ ગુરુ મહિમાની વચ્ચે મને લેવાની જરૂર નહોતી, પણ અંદર વાજા કોને વાગ્યા કહેવાય. ભજનમાં જાતા હોય ને ગાડીઓ ઊંધિયું પડી જાય એને વાજા વાગ્યા ન કહેવાય. અને છેલ્લે આખી જિંદગી જો તમે ગુરુ નામમાં રત રહ્યા હો અને તમને રોગ થાય ને તો ગુરુને દોષ ન દેતા આપણી ભૂલું ગોતવાનો પ્રયાસ કરજો. કારણ કે સદગુરુ તો સમૃદ્ધ છે બાપ. એ કોઈ દી ભૂલો પડે જ નહીં, એ કોઈ દી ખોટું કરે જ નહીં. કારણ કે આ જે ગાદી ઉપર એ બેઠો છે, આજે પૂર્ણિમાના દિવસે એ જે ગાદી ઉપર બેઠો છે એ મહર્ષિ ભગવાન વેદ વ્યાસની ગાદી છે. ત્યાંથી ખોટો વિચાર પણ ન આવે કોઈને. એટલે ગુરુ, વારંવાર કહું છું, ગુરુ તત્વ છે, ગુરુ વ્યક્તિ નથી. એને 2 હાથ વાળો 2 પગ વાળો માની લેવાની ભૂલ ન કરવી. એટલે નરસિંહ બાબુ લખે છે, દાસ રે નરસિંહ સંતો દાસ રે નરસિંહ સંતો સેવતા ભોજી રે એ મળ્યા શંકર એ સ્વામી. દાસ રે શંકર
દાસ રે નરસિંહ સંતો એ સેવતા હોજી રે એ મળ્યા શંકર એ સ્વામી ઓહમ એ સોહમ કેરા જાપતી હોજી રે એ સતગુરુ પૂરણ એ પામી રે ઓહમ સોહમ એ જાપતી હોજી રે એ સદગુરુ પૂરણ એ પામી દાસ નરસિંહ દાસ નરસિંહ સંતો સેવતા મન મળ્યા શંકર સ્વામી જો નામાચરણની મજા જો નરસિંહ બાપુના ગુરુનું નામ એ શંકર અને સર્વવ્યાપી સત્તાધીશ સદગુરુ એનું નામ એ શંકર સર્વવ્યાપી સત્તાધીશ સદગુરુ કોણ ભગવાન શિવ ભગવાન શંકર દાસ નરસિંહ સંતોને સેવતા મળ્યા શંકર સ્વામી અને ઓહમ સોહમ એ તો રાતે 2 વાગ્યા પછી બેહતા હોય એને ખબર આ બધી અમુક કહેવા જેવી વાતો નથી મીડિયાના માધ્યમથી બોલવા જેવી વાતો નથી ઓહમ સોહમના જાપથી હું સદગુરુને પૂર્ણ પામી અને પૂર્ણ સદગુરુને પામેલા પુરુષ એટલે અમદાવાદ રવિભાણ સંપ્રદાય ઉગમ ફૌજ નરસિંહદાસ બાપુ એમણે શિષ્યોને તો અઢળક આપ્યું હા જે ઓળખી ગયા એને બાકી નરસિંહ બાપુને હારે બેઠા હોય એને ખબર પડે અને ગિરનારમાં પ્રેરણાધામ આશ્રમની પાછળ ભવનાથ તળેટીમાં બહુ જબરો ઉતારો બહુ વર્ષોથી ઉતારો અને આ ભજન મને બહુ ગમે આનંદ એ વાતનો છે કે આ નરસિંહ બાબુને સામે બેન મેં ભજન ગાયા છે અને મીડિયાના માધ્યમે મને આજ એ કહેવું પણ ગમશે કે જેની વાયલિનની સંગત ડાયરો ચેનલનો એક પણ પ્રોગ્રામ એવો ન હોય કે એમાં એ ન હોય અને મારો ને એનો તો 20 વર્ષ 25 વર્ષનો જૂનો એવો નાતો કે જ્યાં એટલે એના મોઢે સાંભળવું હોય તો એવું કે જ્યાં મેળો ત્યાં રામદા ભેળો એટલે મંગલ હોય ને મહેશ હોય એટલે મહેશભાઈના પિતાશ્રી એટલે આ નરસિંહદાસ બાપુ હાજી આજ ગુરુ પૂર્ણિમાએ આ મહાપુરુષની વાણીને પવિત્ર કરવાનો અવસર મને મળ્યો બધાને સદગુરુ મળે આજના દિવસે હું કોઈ સિદ્ધ નથી સંત નથી નથી ભગવાન મને કાંઈ ખબર પડતી નથી અને મને ખબર પડે છે એવો એમ કોઈ રાખો નહીં પણ કહેવાનું માત્ર એટલું છે આટલું બધું લખ્યા પછી એમણે એમ લખ્યું કે દાસ નરસિંહ સંત સેવતા સંતોની જો સેવા કરો ગિરનારમાં મેં એકવાર પૂછેલું કે બાપુ આ ગિરનારમાં તમે દર વર્ષે શિવરાત્રી કરો કે એનો કોઈ અનુભવ ક્યારે એવું લાગ્યું કે ભાઈ ભગવાન દત્ત આવ્યા ને ફલાણો આવ્યો ને આવું કાંઈ એટલે મને એમણે એમ કીધું મને કે આપણી જેવા રૂખડિયાને 15,000 માણસ રોજ હરિહર કરી જાય છે તો એ આવતો હોય તો જ થાય ને નકર થોડું હે એ કે અમદાવાદથી બાપા આપણે દળાવેલું લાવીએ છીએ ને એટલું જ હોય છે બીજું કાંઈ આપણે લાવતા નથી પણ મને વિશ્વાસ છે મારા સદગુરુ ઉપર કે અહીંયા હું જે કાંઈ કરું છું એ મારો સદગુરુ રાજી થાય અને જે પુરુષોએ સદગુરુને રાજી કર્યા છે સાહેબ આજ ભલે ભાષણ કરનારાઓ એમ કહેતા હોય કે સવારામજીના એક શિષ્યા આવું બોલતા મેં સાંભળ્યા છે
એને હું અહીંથી ખુલ્લે આમ કહું છું, સવારામજીની ઓળખાણ દાસ સવોએ સદગુરુ પદનો અધિકારી છે, એની ઓળખાણ કોઈ આ દુનિયાને આપી હોય તો એ જબુએ આપી છે સાહેબ. મોરાર સાહેબ મોરાર સમર્થ છે, એની ઓળખ કોઈ આપી હોય તો હોથી આપી છે સાહેબ. 13 ગુરુમાં એકમાં દલ નો ઠરે તો બીજે જવાનો વાંધો નહીં. આવા બંધનોમાંથી મુક્તિ તો તમને જીવન આપી શકે. અને સદગુરુ એક શબ્દ બોલ્યા વગર વૈરાગ લાગે, એ કેમ લાગે, કોણે લગાડ્યો, એ તો અમરમાં દુનિયાને બતાવે કે દેવંગી શું છે, મારો સદગુરુ શું છે, એ તો એનો સમર્થ શિષ્ય બતાવી શકે. કોઈ પણ કોલેજ હોય કે યુનિવર્સિટી એ એટલે સારી નથી કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, એટલે છે કે એમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ એણે વિશ્વમાં નામ કાઢ્યું છે ને, એટલે દુનિયા એમ કહે છે કે આ યુનિવર્સિટી સારી છે. તો જેના શિષ્યો સમર્થ હોય એ એમ કહી શકે કે મારો ગુરુ મારો ગુરુ મારો ગુરુ. એમ આજના પવિત્ર દિવસે, પાવન પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વએ બીજો તો શું કહું, એક બાજુ આહાડ રહે છે, એમાં પૂર્ણિમાએ ભીતરના ઊંડાણમાં સદગુરુ તમારા બધા ઉપર વરસે એવી પ્રાર્થના કરું. અમને મળ્યો છે એવો તમને મળે એવી પ્રાર્થના કરું. અમારો પરમ અમારો સદગુરુ અમારા ઉપર 24 કલાક. અને હવે તો અમે એવું કહી છીએ, મૂળદાસ બાપુના શબ્દોમાં, ગુરુ મહારાજના શબ્દોમાં એવું કીધું છે બાબાએ, હાલક ડોલક એ નાવમાં બેઠા. આપણે સંસારી બધા શેમાં બેઠા છે? હાલક ડોલક એ નાવમાં બેઠા, એ અમને સ્થિર કરો તો ઘણું સારું ગુરુજી. તમને ગમે જે સાચું, એ તમને ગમે તે સાચું ગુરુજી. હા, ક્યાંકથી નામ ઉડીને આવતું હોય ને બધું. સદગુરુ એ માત્ર જીવન નાવનો નાવિક નથી, સદગુરુ ડોક્ટર છે. સદગુરુ ધણીનો ધણી કોઈ હોય. ઘણા એવું કહેતા હોય છે કે ધણીનો કોઈ ધણી ખરો. હા, ધણીનો ધણી સદગુરુ, એનાથી મોટો કોઈ ધણી નહીં. અને એટલે કબીરને યાદ કરી અને એની એક કડી આપને કહી દઉં. લખે છે સાહેબ કે મારા સદગુરુ બન્યા બેદિયા, મારા ધન ગુરુ બન્યા બેદિયા, મારી નાડી રે પકડિયા, એ ઉન્નારી મેં લહેર ઉપજે, ઉન્નારી મેં લહેર ઉપજે રે હૈયો હિલોલા ખાય, કે ગુરુ મને ઘાયલ કર ગયા, મારા તન બીચ દિયો લખાય, કે ગુરુ મને જ્ઞાન દઈ ગયા, મારા ધન ગુરુ બન્યા બેદિયા. મધ્યપ્રદેશની માળવી ભાષા, અને માળવી ભાષામાં અસંખ્ય હજારો પદો સાહેબ કબીરના. એમાંથી મધ્યપ્રદેશમાં હું બહુ જે પદ ગાઉં છું એમાં સાહેબ લખે છે, મારા સદગુરુ સોના સોળવલા, મારા સદગુરુ સોના સોળવલા, વન કીધો રે પરસ જા, એ ઉણ મોલે
કે ગુરુ મને જ્ઞાન દઈ ગયા, મારે તન બીચ દિયોલ થાય કે ગુરુ મને ઘાયલ કર ગયા, એ મારા ધન ગુરુ બણિયા વેદિયા, મારા સતગુરુ બણિયા વેદિયા, મારા ધન ગુરુ બણિયા વેદિયા. આપણી સંત પરંપરાએ આપણને ગુરુ નામનો વિશ્વાસ આપ્યો છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આપ સૌ ગુરુવંદના કરો. જે કોઈ ક્ષેત્રમાં મળ્યા હોય, ક્ષેત્રની સાથે કલા સાધના જ્યાંથી આપને કંઈક મળ્યું હોય એ બધા જ આપણા ગુરુપદ છે. ગુરુ પરંપરાને ઉપાસી આપની વંશ પરંપરામાં જે કોઈ, અને એક વાતની મહેરબાની આપ બધાને વિનંતી કરું છું, ક્યારે એવું ન કહેતા કે મારો ગુરુ નાનો ને ઓલાનો ગુરુ મોટો. ગુરુ એ ગુરુ હોય છે, નાનો કે મોટો નથી હોતો. વિશ્વમાં વંદના જેની કરીએ છીએ એ ભગવાન વેદ વ્યાસથી આજના તમામ શ્રી ચરણોને ગુરુ પૂર્ણિમાના દિવસે વંદના, પ્રાર્થના અને આ ગુરુ વંદના આપની સમક્ષ રજૂ કરવાનો જે પ્રયાસ કર્યો છે એમાં આપ સૌનો ગુરુ પ્રત્યે વિશ્વાસ વધે અને ગુરુ આપના ઉપર કૃપા કરે એવી ભાવ વંદના સાથે GTPL પરિવાર, ડાયરો ચેનલ અને હું મંગલ રાઠોડ આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.